સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે 16મી ફેબ્રુઆરીના રોજ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જ્યારે ચૂંટણી બાદ 18મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. તો ભાજપનો કેસરીયો લહેરાયો હતો અને ઠેર ઠેર વિજય ઉમેદવારોના વિજય સરઘસ નીકળ્યા હતા. પ્રાંતિજ નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠકો માટેની ચૂંટણી યોજાઈ હતી કે જેમાં ભાજપ, કોંગ્રેસ, અપક્ષ સહિત 61 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. 16/2/2025 ને રવિવારને રોજ ચૂંટણી યોજાઈ હતી. એક દિવસ બાદ એટલે કે 18/2/2025 ને મંગળવારને રોજ પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં એક પછી એક વોર્ડના પરિણામો જાહેર થતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. ચૂંટાયેલા ઉમેદવારોને ટેકેદારો દ્વારા ફુલહાર, અબીલ ગુલાલ દ્વારા સ્વાગત કરતા ગળી ભેટીને અભિનંદન પાઠવતા જોવા મળ્યા હતા. તાલુકા સેવા સદન બહાર રોડ ઉપર ઠેર ઠેર નગરપાલિકાના વિજય ઉમેદવારોના સરઘસ જોવા મળ્યા. તો ભાજપની 19 બેઠકો આવતા વખતે પણ નગરપાલિકા ભાજપ પાસે રહી છે, તો કોંગ્રેસનો 2 બેઠક ઉપર વિજય થયો હતો, તો ગઈ ટર્મ કરતા 1 સીટનો વધારો થયો. તો ચૂંટણી અધિકારી અંકિતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને નિષ્ઠાપૂર્વક મતગણતરી યોજાઈ હતી. ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને તલોદમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. તમામ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીની પેનલનો વિજય થઈ રહ્યો છે. આ વિજય વિકાસનો છે. આ વિજય માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી મુખ્યમંત્રીના વિકાસ ઉપર જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે એનો વિજય છે. શું પરિણામ રહ્યું, કેવું માહોલ? આજ રોજ તારીખ 18/2/2025 રોજ પ્રાંતિજ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 મતગણતરી તાલુકા સેવા સદન ખાતે પ્રાંતિજ ખાતે યોજાય, જેની અંદર ક્રમશઃ વારાફરતી વોર્ડ નંબર 1 થી 6 ની મતગણતરી અહીંયા શરૂ કરવામાં આવેલ અને મતદાન 9 વાગે સ્ટાર્ટ થયેલ અને તમામ વોર્ડની બેઠકોની મતગણતરી હાલ પૂર્ણ કરવામાં આવેલ છે. જેમાં કુલ અમારી ત્યાં 24 બેઠકો હતી. એ 24 બેઠકોની મતગણતરી પૂર્ણ કરવામાં આવેલ છે. જે મતગણતરી પૂર્ણ થતાં છેલ્લે ટોટલ 24 માંથી 19 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત થયેલ છે. ત્યારબાદ 2 બેઠકો પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારની જીત થયેલ છે અને 3 બેઠકો પર અપક્ષ વિજેતા જાહેર થયેલ છે અને તમામ મતગણતરી